નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કર્મયોગ વિદ્યાલય ઓનલાઈન ક્લાસની અંદર આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10ની અંદર ત્રીજા પાઠની અંદર આપણે બીજો ભાગ જોઈએ છીએ, જે એનો પાઠનું નામ છે ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. તો વાલા વિદ્યાર્થી મિત્રો, પહેલા પાઠ આપણે સારી રીતે સમજ્યા છે, એનું લેસન પણ આપણે સારી રીતે કર્યું છે. હવે આપણે બીજા ભાગમાં જઈએ. ડીડ યુ ફીલ એની હેઝિટેશન ટુ ક્વિટિંગ well play job and venturing into this full time? What were the options you weigh before you arrive at your decision? હવે આપણે અહીંયા સરસ મજાના બધા સ્પેલિંગ આપ્યા, એનો અભ્યાસ કરી લઈએ. હેઝિટેટ એટલે શું થાય? હેઝિટેટ એટલે ખચકાવવું. ક્વિટિંગ એટલે મૂકી દેવી, છોડી દેવી. Did you feel any hesitation to quitting? તમે સારા પગારવાળી નોકરી છોડી દીધી ત્યારે તમે થોડા ખચકાયા હતા. એન્ડ વેન્ચુરિંગ એટલે કે વેન્ચુરિંગનો અર્થ થાય છે માં ઝંપલાવવું. વેન્ચુરિંગ ઇન્ટુ એટલે માં ઝંપલાવવું. વેન્ચુરી ઇન્ટુ ધ ફૂલ ટાઈમ, જ્યારે તમે સારા પગારવાળી નોકરી છોડી દીધી અને આની અંદર તમે ફૂલ ટાઈમ જોડાણા, ત્યારે તમે કંઈ ખચકાણા હતા, તમે કંઈ આંચકો લાગ્યો હતો, તમે ડિસિઝન લેવામાં તકલીફ પડી હતી. વોટ વેર ધ ઓપ્શન યુ વે બિફોર યુ અરાઈવ એટ યોર ડિસિઝન. જ્યારે તમે વોટ વેર ધ ઓપ્શન યુ વે બિફોર યુ અરાઈવ એટ યોર ડિસિઝન, તમે આ નિર્ણય લીધો ત્યારે તમે શું વિચાર્યું હતું? બહુ સરસ મજાની વાત કરી. જ્યારે એ નોકરી કરતા હતા, એ નોકરી સારા પગારવાળી નોકરી છોડી અને આની અંદર એને ફૂલ ટાઈમ આપવાનું નક્કી કર્યું, ત્યારે તમને કોઈ અંદર કંઈ તકલીફ થઈ અને તમે શું વિચાર્યું હતું? એવો સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો છે. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. બહુ સરસ મજાની વાત કરી છે. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન યોર ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. પહેલાં આપણે હંમેશા એ વસ્તુ કાર્ય કરવાની પસંદગી કરવી જોઈએ કે જે તમને ખૂબ જ ગમતું હોય, તમે એ કામ કરવાથી તમને થાક ન લાગે, તમને પ્રેમ થતો હોય, એ કાર્ય આપણે એની ફેવરમાં નિર્ણય લેવો જોઈએ. આઈ એમ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. જે કાર્ય કરવામાં તમને ગમતું હોય એ કાર્ય તમારે કરવું જોઈએ. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. તેમ છતાં પણ મારા ત્યાંના મિત્રોના મારા ટચમાં છે, હું એની સાથે જોડાયેલો. સો ઓનલી માય ડ્યુટી એટ ગૂગલ હેવ કમ ટુ એન્ડ, નોટ એની ઇમોશનલ બોન્ડ. મારી જે ફરજ જે છે ગૂગલની, એનો જ અંત આવ્યો છે, પરંતુ જે ભાવાત્મક સંબંધ, બોન્ડ, ઇમોશનલ બોન્ડ એટલે શું થાય? જે મારી સાથે જે કામ કરતા મિત્રો જે છે, એ જે મારી સાથે કામ કરતા મિત્રો છે, એની સાથેના જે ભાવાત્મક સંબંધો જે બંધાયેલા છે, એની અંદર કોઈ ફેર પડ્યો નથી. આઈ અન્ડરસ્ટેન્ડ that I had to leave the job at that minute in 2010 or else. I understood that I had to leave the job at that minute in 2010. હું સમજતો હતો કે મારે આ નોકરી મેં 2010ની અંદર છોડી દીધી. I would never be daring enough to do so. આ નોકરી છોડવા પાછળ જે મારી પાછળ જે ડેરિંગ હોવું જોઈએ, એ ડેરિંગ મારી પાસે નહોતી, તાકાત નહોતી. સો આઈ કુડ નોટ sit back and enjoy life when environmental damage was happening at such a large scale. એવડા મોટા પ્રમાણની અંદર પર્યાવરણનું નુકસાન થાય અને હું પાછળ બેઠો જોતું રહું, એ મારાથી સહન થયું નહીં. I want to do something and that something needed my full attention. હું પર્યાવરણ માટે કંઈક કરવા માગતો હતો, એના પાછળ મારે ફૂલ ધ્યાન દેવાની જરૂર હતી. એટેન્શન એટલે ધ્યાન.
સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI, અને મેં ઇન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા માટે મેં ગૂગલની નોકરી છોડી દીધી. લેફ્ટ ગૂગલ ફોર EFI. વિદ્યાર્થી મિત્રો, જોઈએ ઊંચા પદ માટે જે તમને આની અંદર આ પાઠની અંદર આપણે એ ઘણું બધું શીખવા મળે છે. અભિમાની ન થવું જોઈએ, એરોગન્સ ન થવું જોઈએ, જીવનભર તમારે શીખતા રહેવું જોઈએ. પછી બીજી વાત કરી છે કે તમારે એ કાર્ય કરવું જોઈએ કે તમને એ કાર્ય કરવાની તમને મજા આવે, લવ ટુ ડુ સો. જે કાર્ય કરવાથી તમને થાક ન લાગે એ કાર્ય તમારે તમારા જીવનમાં કરવું જોઈએ, અને એ કાર્યની અંદર તમારી માસ્ટરી આવે અને એ કાર્ય તમને સર્વશ્રેષ્ઠ વ્યક્તિ બનાવે છે. ઘણું બધું અરુણ કૃષ્ણમૂર્તિ આ ઇન્ટરવ્યૂની અંદર આપેલી છે. ઘણી વાત આપણે સમજીએ તો આપણે ઘણી બધી વાત આમાં સમજી શકીએ છીએ. વિદ્યાર્થી જોઈએ હવે ત્યાર પછીનો પ્રશ્ન છે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ. હવે એના કામ વિશેના પ્રશ્ન કરશે. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રુ ઇનટુ વોટર બોડીઝ. વોટર બોડીઝ એટલે કે જળાશયો. જળાશયોની અંદર કેવા પ્રકારના કચરાઓ લોકો એમાં ફેંકે છે. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ. તમે તેને રિમૂવલ ધીસ ગાર્બેજ, આ કચરાને દૂર કરવામાં તમે શું કરો છો. વન્સ યુ ક્લીન ધ વોટર બોડીઝ. અને એક વખત તમે આ જે પાણીના જળાશયો સાફ કરો તો તમે એમાં શું શું કરે છે લોકો, એમાં કેવા પ્રકારનો કચરો ફેંકે છે, એવો પ્રશ્ન પૂછ્યો છે. હવે જોઈએ એવરીથિંગ ફ્રોમ ડાયપર ટુ worn out slippers, we find everything in our legs. એવરીથિંગ, ડ્રાયપર એટલે કે બાળોતિયું. ઘસાઈ ગયેલા ચપ્પલથી માંડીને બાળોતિયા સુધીની વસ્તુ અમે વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેગ. આપણા તળાવની અંદર અમે શોધીએ છીએ. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ બીકોઝ, આ ખૂબ જ ખલેલ પહોંચાડતા છે કારણ કે ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ બેઝિસ ઓફ લાઈફ. કારણ કે આ પાણી છે, પાણી જ આપણો મૂળભૂત તત્વ છે, આપણી જીવન જરૂરિયાત છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ. શા માટે આપણે આ જળાશયોને આપણે કાળજી ન લઈએ. વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. અને આ જે કચરો નીકળે છે, વી યુઝ ધીસ ગાર્બેજ, આ કચરાનો ઉપયોગ આપણે લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર્સ, અમે એનો ઉપયોગ જે છે એ જમીનને સમથળ કરવા માટે કરીએ છીએ. એનો પ્રદૂષણ ઓછામાં એક્સપોઝર્સ, જે વાતાવરણમાં ઓછામાં ઓછો ભળે એ રીતે અમે એનો નિકાલ કરીએ છીએ. We ensure that the lake area and water holding are free of our garbage so that birds, frogs and snakes can live peace. We ensure that, અમે ખાતરી આપીએ છીએ કે the lake area and water holding are free from garbage. તળાવો અને જળાશયો જે છે એ એન્ડ વોટર બોર્ડિંગ્સ આર ફ્રી ફ્રોમ ધ ગાર્બેજ, એ કચરાથી મુક્ત હોવા જોઈએ. સો ધેટ, તેથી પક્ષીઓ, દેડકાઓ, સાપો એની અંદર શાંતિથી રહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જીવજંતુ પ્રત્યેના પ્રેમની વાત કરી છે કે આપણે જેવી રીતે આ પૃથ્વી ઉપર રહેવાનો અધિકાર છે એવી જ રીતે બીજા બધા પ્રાણી જીવજંતુને પણ આ પૃથ્વી ઉપર આપણા જેટલો અધિકાર છે એટલો જ અધિકાર એનો છે. એટલા માટે આપણે એને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. હાઉ મેની ડેઝ, હવે ત્યાર પછીનો હાઉ મેની ડેઝ ડુ ઇટ ટેક ટુ ક્લીન ધ લાર્જ લેક. મોટું તળાવ સાફ કરવા માટે તમારે કેટલા દિવસો લાગે છે. ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ્સ, સંસાધનો, ઇક્વિપમેન્ટ એટલે કે સાધનો, ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી એટલે ચોખ્ખાઈ અને સલામતી માટે તમે કેવા પ્રકારના સાધનો વાપરો છો. એક તળાવ સાફ કરવામાં કેટલા દિવસો લાગે છે. ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી, સફાઈ અને સલામતી માટે કોઈ પણ પ્રકારના સાધનો વાપરો છો. ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ. ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક, તળાવની જે ક્ષમતા અને ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ, અને કચરાનું જે
કચરાનો જે વધારો હોય, ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days and 3 months ટુ કમ્પ્લીટલી ક્લીન ધ લેક. 5 દિવસથી માંડીને 3 મહિના સુધી કમ્પ્લીટલી એટલે પૂરેપૂરો 3 મહિના સુધી આપણો એ સમય લે છે. વી હેવ ઓવર ટૂલ લાઇક રેક એન્ડ સ્પેડ. અમે દાંતી અને પાવડા જેવા સંસાધનો અમે સાફ સફાઈ અને સેફટી માટે ઉપયોગ કરીએ છીએ. અને એ 5 દીથી માંડીને 3 મહિના સુધી પૂરેપૂરું એક તળાવ સાફ કરવામાં સમય લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે એવો નિર્ધાર કરીએ કે કોઈ પણ જળાશય હોય એને આપણે પ્રદૂષિત કરવાનું નથી. એમાં આપણે પ્લાસ્ટિકના જે નાસ્તો કરીને કોથળીઓ નાખીએ છીએ એ આપણે કરવાનું નથી. એ આજે તકેદારી રાખવાની છે. હવે જોઈએ, વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ટુ યુ યુઝ. પ્રોટેક્ટિવ ગિયર્સ બહુ સરસ મજાનું અહીંયા વાત કરી છે. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુઝ. તમે કેવા પ્રકારના સુરક્ષા માટેના સાર સંજારમનો ઉપયોગ કરો છો અથવા સાધનોનો ઉપયોગ કરો છો, જોઈએ આપણે. કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ ઓફ બ્રીફલી એટલે ટૂંકમાં તમે કેવા પ્રકારના સાધનોનો ઉપયોગ કરો છો, સુરક્ષા સાધનોનો ઉપયોગ કરો છો. શું તમે ટૂંકમાં ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ, પ્રક્રિયા, સાફ કરવાની જે પ્રક્રિયા જે છે એ તમે અમને ટૂંકમાં સમજાવી શકો? હવે જોઈએ ત્યાર પછી એ કહે છે કેવી રીતે એક તળાવ સાફ કરે છે. વી વિયર નોઝ માસ્ક. અમે બધા નાકનું માસ્ક પહેરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ વર્ષે તો તમને આ નોઝ માસ્કનું તમને કહેવા પૂરતું નથી, કારણ કે આખી દુનિયાએ અત્યારે નોઝ માસ્ક પહેર્યા છે. સેનિટરી ગ્લોવ્સ એન્ડ કેરી રેક સ્પેડ વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ. હવે જોઈએ ત્યાર પછી જોઈએ સેનિટરી ગ્લોવ્સ. સેનિટરી ગ્લોવ્સ એટલે શું થાય? એ મોજા આવે છે, સંરક્ષણ માટેના મોજાઓ, હાથના મોજા આવે છે. કેરી ધ રેક એન્ડ સ્પેડ. પાવડો અને દાંતી સાથે લઈએ છીએ. વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ એન્ડ ડમ્પ ઇન્ટુ ધ કલેક્શન બકેટ. અને એનો જે પાવડો અને દાંતીથી અમે કચરો ભેગો કરી શકીએ, કલેક્ટ ધ ગાર્બેજ એન્ડ ડમ્પ ઇન્ટુ ધ કલેક્શન બકેટ. અને કલેક્શન બકેટમાં અમે નાખીએ. વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક. આ કલેક્શન બકેટ છે એ ટ્રક સુધી જાય છે. which are taken to the garbage truck. We also use a heavy machinery like the earth mover, proclaim to distill the lake and clean the weeds and the scrub that are harmful. અમે હેવી સાધનોનો પણ ઉપયોગ કરીએ છીએ. which are taken to the garbage truck. We also use heavy machinery. અમે હેવી મશીનરીનો પણ ઉપયોગ કરીએ છીએ, લાઇક અર્થ મૂવર. અર્થ મૂવર એટલે કે આપણે જે લોડર હોય ને એને અર્થ મૂવર કહેવામાં આવે છે આપણી ભાષાની અંદર, જે જમીનને સમથળ કરે છે. એન્ડ પ્રોક્લેન ટુ ડિસિલ. અને અમે પ્રોક્લેનનો ઉપયોગ કરીએ છીએ ટુ ડિસિલ, કાદવ ઘાટવા માટે. લેક તળાવની અંદર કાદવ ઘાટવા માટે પ્રોક્લેન ટુ ડિસિલ નામનું એક સાધન આવે છે. એન્ડ ક્લીન ધ વીડ્સ એન્ડ ધ સ્ક્રબ ધેટ આર હાર્મફુલ. જે નુકસાન કરતા જે ઝાડી ઝાખરા હોય છે, એને અમે દૂર કરીએ છીએ. બહુ સરસ મજાની વાત કરી છે. ડિસિલ ધ લેક એન્ડ ક્લીન ધ વીડ્સ એન્ડ ધ સ્ક્રબ ધેટ આર હાર્મફુલ. જે નુકસાનકારક હોય છે એને અમે આ કાદવમાંથી ઝાડી ઝાખરા કાઢવામાં અમે ઉપયોગ કરીએ છીએ. હવે ત્યાં જોઈએ, વોટ ઇઝ યોર ઓપિનિયન. તમારો મંતવ્ય શું છે? કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ. તમારું મંતવ્ય શું કરે છે બાળકો અને તરુણો એટલે કે 13 થી 21 વર્ષની ઉંમરના જે બાળકો છે, વિદ્યાર્થીઓ છે, ફોર ધ એન્વાયરમેન્ટ. શું એન્વાયરમેન્ટ માટે કામ કરી શકે? વોટ કુડ બી સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ ઓફ પ્રોટેક્શન ધ એન્વાયરમેન્ટ. અમારા દ્વારા નાની શરૂઆત અમે કઈ રીતે કરી શકીએ? વોટ કુડ બી સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ટર્મ ઓફ પ્રોટેક્શન ટુ ધ એન્વાયરમેન્ટ. પર્યાવરણના રક્ષણ માટે અમારી નાની એવી શરૂઆત કેવા પ્રકારની હોય છે? હવે જોઈએ ત્યાર પછી
Firstly, we should all stop throwing trash outside of our homes. પહેલાં તો આપણે પહેલી પ્રક્રિયા કઈ છે આની અંદર જોડાવા પહેલાં તો આપણે વી શુડ ઓલ સ્ટોપ થ્રોવિંગ ટ્રેશ આઉટસાઇડ ઓફ અવર હોમ્સ. આપણા ઘરની બારોબાર કચરો ફેંકવાનું બંધ કરવું જોઈએ. ટ્રેશ એટલે કચરો. નેક્સ્ટ, વી શુડ રેડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. જે આપણે કચરો ઉત્પન્ન કરીએ છીએ એનો આપણે ઘટાડો કરવો જોઈએ. જનરેટ એટલે ઉત્પન્ન કરવું, રેડ્યુસ એટલે ઘટાડવું, એમાઉન્ટ ઓફ ટ્રેશ એટલે કે જથ્થો, કચરાનો જથ્થાનો જે આપણે ઉત્પાદન કરીએ છીએ એને ઘટાડવો જોઈએ. સ્ટ્રો, ટીસ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક્સ, ઓલ ધીસ એન્ડ અપ ઇન ધ લેક્સ એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ. હવે જોઈએ, સ્ટ્રો જે નારિયેળ પાણી પીવા માટેની નળી, ટીસ્યુઝ, રેપર્સ કચરાઓ, બાળોતિયાઓ, બેટરીઝ જે જૂની પાની બેટરી હોય, ફાસ્ટ ફૂડ જંક વધારે આપણો જે ખોરાક હોય, જંક, ઓલ ધીસ એન્ડ અપ ઇન લેક એન્ડ ધે આર કમ ફ્રોમ અવર હોમ. એ બધી જ વસ્તુ આપણે તળાવમાં નાખીએ છીએ અને એ બધી વસ્તુ આપણા ઘરેથી આવે છે. બહુ સરસ મજાની વાત કરી છે. ઇફ વી કેન રેડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ એન્ડ ઇફ, જો આપણે આપણા ઘરે જે કચરો ઉત્પન્ન કરીએ છીએ એને ઘટાડો કરીએ, ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, જો આપણે સલામત રીતે આપણે એનો નિકાલ કરીએ, ધીસ ધેટ ઇટ સેલ્ફ ટુ ગ્રેટ ડીલ, એ એક મોટું પર્યાવરણનું કામ છે. પહેલાં તો શરૂઆત આપણાથી કરવી પડે ચોખ્ખાઈ રાખવા માટે. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલેન્ટરી વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. દરેક વિદ્યાર્થીને એન્વાયરમેન્ટ માટે કામ કરવા માટે અમે સ્વાગત કરીએ છીએ. સ્વયંસેવકને, પર્યાવરણને જે વ્યક્તિઓ મદદ કરવા માગે છે એ અમારા સ્વયંસેવકમાં એનું સ્વાગત છે. હવે જોઈએ ત્યાર પછી હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન્સ નીડ ટુ ડેવોટ. નિશાળે જતા બાળકોએ કેટલો સમય આપવો જોઈએ? ઇન સે એ વીક, અઠવાડિયામાં, ફોર એ એન્વાયરમેન્ટ કોઝ, એન્વાયરમેન્ટની મદદ માટે નિશાળે જતા બાળકોએ કેટલો સમય આપવો જોઈએ? 4 hours a week, અઠવાડિયાના 4 કલાક. ધેટ ઇઝ 2 hours ઓન સન્ડે એન્ડ 2 hours ઓન સેટરડે. 2 કલાક રવિવારે અને 2 કલાક શનિવારે. ધીસ સ્મોલ બિગનિંગ ઇઝ મોર ધેન ઇનફ ટુ એન્શ્યોર લાર્જ પાર્ટિસિપેટ લેટર. આ નાની એવી શરૂઆત આગળ જતાં ઘણા બધા વ્યક્તિઓ આનો પાર્ટિસિપેટ થશે, ભાગ લેતા થશે. પાર્ટિસિપેટ લેટર એટલે આગળ જતાં ભાગ દઈ શકે. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા ઘર અને જે આજુબાજુનું વાતાવરણ છે જો એને ચોખ્ખું રાખીએ તો એક મોટું પર્યાવરણ આપણે બચાવ્યું કહેવાય. હવે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. હાઉ કેન સ્ટુડન્ટ એન્ડ સ્કૂલ જોઈન યોર ફેટર્નિટી. ફેટર્નિટી એટલે મંડળ. ફેટર્નિટી એટલે શું થાય? મંડળ. હાઉ કેન સ્ટુડન્ટ એન્ડ સ્કૂલ જોઈન યોર ફેટર્નિટી. તમારા મંડળની અંદર નિશાળો અને વિદ્યાર્થીઓ કઈ રીતે જોડાઈ શકે? ડુ યુ હેવ એની પ્રોગ્રામ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ. તમારું કામ એને ઓળખાવવા માટે કોઈ પ્રોગ્રામો કરો છો, કાર્યક્રમો કરો છો, એનું તમે શું કામ કરો છો? યસ, વી ઓફર ફોલોશિપ ટુ ઇન્ટરેસ્ટ સ્ટુડન્ટ. હા, જે રસ લેતા વિદ્યાર્થીઓ છે એને અમે ફોલોશિપ, ઇન્ટરેસ્ટ સ્ટુડન્ટ જે વિદ્યાર્થીઓ અમારામાં રસ લે છે એને અમે ફોલોશિપ અનુસરીએ છીએ. અવર પ્રોગ્રામ લુક એટ યંગ એનિમલ લવર્સ. અમારા જે કાર્યક્રમો છે, અવર પ્રોગ્રામ લુક્સ એટ યોર એનિમલ લવર્સ, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર, ફિલ્મ મેકર્સ, થિયેટર આર્ટિસ્ટ, સાયન્ટિસ્ટ, રિસર્ચ. અમારા આ જે પ્રોગ્રામો છે એ જોવે છે યંગ એનિમલ્સ લવર, યુવાન પ્રાણી પ્રેમી, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર, યુવાન જંગલીય ફોટો પાડતા, ફિલ્મ મેકર, થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિસ્ટ, રિસર્ચ, અને વૈજ્ઞાનિકો અને શોધખોળકર્તાઓ છે એ અમને અમારા પ્રોગ્રામ જોવે છે. વી ગેવ ધેમ ટ્રેનિંગ ટુ ધીસ એરિયા એન્ડ ગેટ ધેમ એક્ટિવિટી ઇન્વોલ્વ ઇન અવર વર્ક. અને અમે એને એ ઇલાકાની અંદર અમે તાલીમ આપીએ છીએ અને એ અમને અમારા કામમાં એ મદદ કરે છે. ધીસ એરિયા ગેટ ધેમ એક્ટિવિટી ઇન્વોલ્વ ઓલ વર્ક. અવર યંગેસ્ટ વોલેન્ટરી ઇઝ ક્લાસ 3. અમારો સૌથી નાનામાં નાનો સ્વયંસેવક ધોરણ 3નો છે. વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા
અરુણ કૃષ્ણમૂર્તિનો જે પાઠ છે એ યુવાન છે, તમે નેટ ઉપર અને જોઈ શકો છો. આ વ્યક્તિએ નાની એવી શરૂઆતથી ઘણા બધાના જીવન બદલાવી નાખ્યા છે. તો દરેક વિદ્યાર્થીએ આપણે આ પાઠમાંથી ઘણી બધી વાત શીખવા મળી છે અને એ વાત આપણા જીવનમાં ઉતારીએ એવો આપણે પ્રયત્ન કરવાનો છે. અને આમાંથી કંઈક શીખી અને આપણે બહાર સાફ સફાઈ કરવા નથી કરવાનું, પરંતુ આપણા ઘરની આજુબાજુમાં, આપણા ઘરની અંદર સાફ સફાઈ રાખવાની છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.